નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે હું જુનાગઢ સિટીમાં આવી છું। જુનાગઢ સિટીમાં આવેલો ઉપરકોટ કિલ્લો 3 વર્ષના રિનોવેશન બાદ લોકો માટે ખોલી દેવામાં આવ્યો છે। આજે આપણે જઈશું અને અંદર જોઈશું કે શું વિશેષતાઓ છે અને રિનોવેશન બાદ શું સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવવાની છું। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જોઈએ હવે આગળ વિડીયો। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। સો ગાઈઝ, હું આવી છું અત્યારે જુનાગઢમાં ઉપરકોટ। તો તમારી સાથે વિડીયો શેર કરું છું। લેટ્સ ગો, શું છે હિસ્ટ્રી આપણે જાણીએ। લેટ્સ ગો ગાઈઝ। મિત્રો, અહીંયા ટાઈમિંગ છે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી, પછી 6 વાગ્યા પછી બંધ થઈ જાય છે। સો ગાઈઝ, અહીંયા છે ને ટિકિટ ઘર છે। અહીંયા અલગ અલગ ટિકિટનો દર છે। અહીંયા 12 વર્ષના બાળકો માટે 50 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષની ઉપરના હોય એના માટે 100 રૂપિયા છે। પ્લસ તમે કેમેરો લઈને આવો છો તો તમારે 500 રૂપિયા ચાર્જ રહેશે। સો ગાઈઝ, અહીંયા ટિકિટ આપણી આવી ગઈ છે અને આપણે હવે જઈએ છીએ અંદર। સો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। લેટ્સ ગો ગાઈઝ। સો ગાઈઝ, અહીંયા ઉપરકોટનો એક મેપ આપેલો છે, તમે આમાં જોઈ શકો છો તમારે કઈ કઈ જગ્યાએ વિઝિટ કરવાનું છે એ આખા મેપ થ્રુ તમે જોઈ શકો છો। ને અહીંથી છે એન્ટ્રી, તો આપણે હવે એન્ટર થઈશું। આ છે મેઇન ગેટ। ગાઈઝ, આપણે હવે એન્ટર થઈ ગયા છે। હવે વિડીયો સ્ટાર્ટ કરીએ। લેટ્સ ગો ગાઈઝ। તો આપણે જેવા ગેટમાં એન્ટર થશું એટલે પહેલાં આપણે અહીંયા આ રીતનું મોઢેરા દાદાનું મંદિર આવશે। સો ગાઈઝ, તમે એન્ટર થાવ ને તમને એટલે આ રીતનું આપશે કે પ્રવેશ દ્વાર કઈ સાઈડ છે, તોરણ દરવાજો કઈ સાઈડ છે। એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે। અહીંયા એન્ટર થતાં જ ઉપરકોટ પોલીસ ચોકી આવે છે। પાણીની તરસ લાગી હોય તો અહીંયા સરસ મજાનું ઠંડુ એવું પાણીની પણ વ્યવસ્થા કરેલી છે। સો ગાઈઝ, ઉપરકોટ છેલ્લા 3 વર્ષથી બંધ હતું કેમ કે રિનોવેશનનું કામ ચાલતું હતું એના માટે। અત્યારે જે રિનોવેટ થયું છે એ કંઈક આ રીતનું છે। સો ગાઈઝ, આ રિનોવેટ થઈને અત્યારના નવા પથ્થર છે, પણ તમે જુઓ આની ઉપર જે પથ્થર છે ને એ પહેલાંના છે। તમે જુઓ એની કોતરણી, આ કેટલા વર્ષ જૂનું પહેલાંનું છે। જે નીચે જે છે ને એ અત્યારે હાલ રિનોવેટ થયેલું છે। સો જો તમે ગાઈઝ એની કોતરણી કઈ રીતના છે એ। અત્યારે અમે તડકો લીધો છે, તમે પાછળ જોઈ શકો છો આ તડકામાં।
ગાઈઝ આગળ થોડાક દૂર આવશો એટલે તમને આ રીતનું બતાવશે કે તમારે કઈ જગ્યાએ વિઝિટ કરવાની છે. અનાજ ભંડાર એન્ડ તોપ વિસ્તાર. તો આપણે જશું તોપ વિસ્તાર તરફ. સો ગાઈઝ તમે અહીંયા છે ને બાઇસિકલ પર રેન્ટ પર આપે છે અને ઈ રિક્ષા બી છે. આ છે માણેક તોપ, જે 2.4 મીટર લાંબી છે. માણેક તોપ પંચધાતુથી બનેલી છે. આ તોપ છે એ દીવથી લઈ આવવામાં આવી હતી. તો મિત્રો અત્યારે એટલો તડકો છે ને, પણ આ તોપ જરાય ગરમ નથી, કારણ કે એ પંચધાતુથી બનેલી છે અને 500 વર્ષ જૂની છે, જે દીવથી લઈ આવવામાં આવી હતી. ગાઈઝ આ છે મોટામાં મોટી તોપ, નીલમ તોપ. આ પણ પંચધાતુથી બનેલી છે. તો ગાઈઝ જોવો છો તમે. સો આપણે હવે તોપની વિઝિટ કરી લીધી. હવે દિલ્હી દરવાજો અને બૌદ્ધ ગુફાઓ એ તરફ જશું. હવે કડી વાવ અને નવઘણ કૂવો એ તરફ આપણે જઈશું. સો ગાઈઝ અહીંયા પાણીની એવી સારી વ્યવસ્થા છે, કેન્ટીન બી છે અને તમે થાકી ગયા હોય તો અહીંયા ખૂબ સારી એવી રેસ્ટ કરવાની પણ વ્યવસ્થા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અને અહીંયા ગિરનારનો કંઈક વ્યૂ આવી રીતનો દેખાય છે. નીચે મંગલા ભગવાનને ઘેરથી નીચે ઉતરો, પથ્થરની ખાઈ, 9000 સીડી, 10 કિલોમીટર દૂર, 6 કલાકનો રસ્તો છે દુબાર. સો ગાઈસ આ છે અડીકડી વાવ. તો ગાઈઝ આ છે અડીકડી વાવ, જે અહીંયા તમારે સ્ટેપ દ્વારા નીચે ઉતરીને જવાનું રહેશે. અંદર થોડુંક પાણી છે, દેખાય છે જે તમને. જો તમારી સાથે કિડ્સ હોય તો તમે એને ઉપરથી જ બતાવી દેજો. સો ગાઈસ અહીંયા ગાર્ડન છે ફોટોગ્રાફી એન્ડ વિડીયો શૂટિંગ માટે. તો અહીં કહેવાય છે કે ઉપરકોટનો ઇતિહાસ 5.5 વર્ષ જૂનો છે. અહીં રાહત નામનો પહાડ હતો, એ તોડીને અહીંયા રાહત નગરી વસાવવામાં આવી હતી.
તો મિત્રો આ છે નવઘણ કૂવો, જે મોટી વાવ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આ છે અનાજના ભંડાર. કહેવાય છે કે આ 12 વર્ષ સુધી ખૂટે નહીં એટલો અનાજના ભંડાર ભરેલા રહેતા. ગાઈઝ અહીંયા દિનેશ થાકી ગયા છે અને સૂઈ ગયા છે. किसको हंसकी हंसकी है સો ગાઈઝ આ છે રાણક દેવીનો મહેલ. તમે જોઈ શકો છો અત્યારે આ રિનોવેટ થયું છે. છેલ્લા 3 વર્ષથી બંધ હતું, કામકાજ ચાલુ હતું. આ રીતનું છે. સો ગાઈઝ જૂનાગઢનો 25 વર્ષનો ઐતિહાસિક શિવાલોક જે અહીંયા દર્શાવે છે. સો ગાઈઝ અહીંયા છે ને આ પહેલાં હતું નહીં, અને આ છે વુડનનું, અત્યારે છે રિનોવેટ થયેલું છે તે. સો ગાઈઝ તમે જુઓ ને આ માર્બલની કોતરણી છે. અહીંથી નીચે ઉતરવાનું ચાલો.
હોપ કે ગાઈઝ તમને મારો આજનો બ્લોગ પસંદ આવે. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.